أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد. મારા વડીલો, ભાઈઓ, બચાવો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અમે જ્યારે ઇસ્લામિક હિસ્ટ્રીને સરખીતામ જોઈએ તો રસૂલે ખુદાના હિજરત પછી હિજરત કરે છે મક્કાથી મદીના, અને તે પછી જંગો ચાલુ થાય છે. બીજી હિજરીમાં બદરનું જંગે બદર, જેમાં મુસલમાનોનું ઘણું કામયાબી થાય છે. અને ત્રીજી હિજરામાં ઓહદનું જંગ, અને આ એક બહુ મોટું ઇમ્તિહાન હતું મુસલમાનો વાસ્તે. પૈગંબરને બદર કરતાં વધારે ઇક્વિપમેન્ટ વધારે હતું, જૈશ વધારે હતો, સોલ્જર્સ વધારે હતા, પ્લાનિંગ વાસ્તે પણ ટાઈમ મળ્યું રસૂલે ખુદાને. અને મદીનાથી બહાર નીકળીને ઓહદના પહાડોમાં આર્મી સરખીનામ સેટ કરે છે. અને 70 તીરંદાજ એટલે આર્ચર્સને માઉન્ટેન ઉપર રાખે છે, ને કહેવામાં આવે છે કે તમે અહીંયાથી હટજો નહીં, જે કાંઈ થાય તમે અહીંયાથી હટજો નહીં. અને જંગ ચાલુ થાય છે. પહેલાં કામયાબી, અને તે પછી કારણ કે મુસલમાનો પૈગંબરની વાત સાંભળ્યા નહીં તો એના કોન્સિક્વન્સીસ હતા. ને આ બેટલ જે છે, આ જંગ જે છે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે કુરાનમાં લગભગ 50 આયતો ડેડિકેટ કરવામાં આવ્યું છે. એનું મતલબ એ કે ખાલી એ વખત વાસ્તે નહીં, પણ જે લોકો કુરાન પડશે કયામતના દિવસ સુધી એ લોકો વાસ્તે આ જંગમાં ઇબરત છે. તો સૂરા આલ ઇમરાન ચેપ્ટર 3 વર્સ નંબર 121થી લઈને 171 સુધી, પણ વર્સ નંબર 152 ખુદા આ વોર પછી ખુદા પોસ્ટમોર્ટમ આપે છે આ જંગનું. એ કહે છે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ વલકદ સદકકુમુલ્લાહુ વઅદહુ ઇઝ તહસ્સૂનહુમ બિઇذનિહ, and Allah certainly fulfilled his promise to you when you were slaying them with his leave. તો જ્યારે જંગ ચાલુ થયું ત્યારે મુસલમાનોનું કામયાબી થયું. ખુદા કહે છે કે મારો વાયદો હું પૂરું કર્યો, કારણ કે તમે પૈગંબરના ઇન્સ્ટ્રક્શન્સ તમે ફોલો કર્યા, તો ખુદા એનો વાયદો પૂરો કર્યો. હત્તા ઇદા ફશિલતુમ વતનાઝઅતુમ ફિલ અમ્ર વઅસૈતુમ મિન બઅદિ મા અરાકુમ મા તુહિબ્બૂન, until you lost courage and disputed about the matter and disobeyed after he showed you what you loved. ખુદાએ તમે એ ચીજ બતાવેલું જે તમે બહુ જ પસંદ હતું. એ જે 70 જે તીરંદાજ હતા, જ્યારે જોયા કે હવે કામયાબી થાય છે અને દુશ્મનો ભાગે છે, તો પોતપોતામાં હવે વાતો કરવા માંડ્યા કે અમે જો મોરા થાશું તો આ જે માલે ગનીમત છે, વોર બૂટી છે, એ અમે મળશે નહીં, એમાં મારો ભાગ નહીં હોય. સો દે સ્ટાર્ટેડ ડિસ્પ્યુટિંગ કે દુશ્મનો તો ભાગે છે, પતી ગયું જંગ, તો અમે ભાગીને અમે આ બૂટી લઈ લઈએ. ખુદા કહે છે હું તમે એ બતાવ્યું જે તમે બહુ જ પસંદ હતું, ને એ કારણે યુ સ્લિપ્ડ. તો પૈગંબરની વાત સાંભળ્યા નહીં, પહાડમાંથી ઉતર્યા, દુશ્મનો પહાડની પાછળથી આવીને હુમલો કર્યો, અને હાલત એટલી ખરાબ થઈ ગઈ મુસલમાનોની કે બધા ભાગવા માંડ્યા, અને પૈગંબરને થોડાક સિપાહીઓ સાથે મૂકી દીધા. તો પૈગંબર પોતે એમાં જખ્મી થાય છે. એવરીબડી ફ્લેડ. તો કુરાન કહે છે વર્સ નંબર 153 ઇઝ તુસઇદૂના વલા તલઉના અલા અહદિન વરરસૂલુ યદઉકુમ ફી ઉખરાકુમ. વેન યુ આર ફ્લીઇંગ, જ્યારે તમે ભાગતા હતા તમે કોઈની સામે જોયા નહીં, એકલા ડરી ગયા હતા મુસલમાનો. તો જ્યારે ભાગવા માંડ્યા, દે ડી નોટ પે એટેન્શન ટુ એનીબડી અરાઉન્ડ ધેમ, બસ પોતાનું જોઈને દે સ્ટાર્ટેડ રનિંગ.
વર રસૂલ યદઉકુમ ફી ઉખરાકુમ, અને પેગમ્બર તમે પાછળથી તમે બોલાવતા હતા કે તમે ભાગો નહીં, અહીંયા જ રહ્યો. પણ કારણ કે પેગમ્બરના કમાન્ડ ફોલો ના કર્યા, માલે ગનીમતની પાછળ ગયા. દે વેન્ટ બિહાઇન્ડ વોટ દે લવ્ડ. અને હવે જ્યારે હુમલો થયો ત્યારે બધા ભાગવા માંડ્યા. દે ઓલ સ્ટાર્ટેડ ફ્લીઇંગ. તો આ એક વાક્ય થયું. જંગમાંથી મુસલમાનો ભાગે છે, પેગમ્બર એ લોકોને પાછળથી બોલાવે છે. દે ફ્લેડ. અને આ કારણે આ જંગમાં મુસલમાનોનું ડિફીટ થયું, અને તે પછી દે ઓવરકેમ ધ ડિફીટ. તો એક સ્ટોરી મને ખબર છે, તમે મગજમાં રાખો. થોડા વર્ષો પછી ઇમામ હસન અલૈહિસ્સલામનો ટાઈમ આવે છે. ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. અમે કહેવામાં આવે છે કે ઇમામ હસન અલૈહિસ્સલામનું આર્મી બહુ જ મોટું હતું, બિગ આર્મી, નંબર્સ હતા. અને જ્યારે મુઆવિયા સામે જંગ કરવા નીકળ્યા ત્યારે એનું આર્મી બે ભાગ કર્યા, બે બેટાલિયન્સ બનાવ્યા. એક બેટાલિયનના એ પોતે કમાન્ડર હતા, જેમાં થોડાક સોલ્જર્સ હતા. અને બીજું બેટાલિયન જે હતું એનો કમાન્ડર ઉબૈદુલ્લાહ ઇબ્ન અબ્બાસ. આ ઇમામ હસન અલૈહિસ્સલામના સેકન્ડ કઝિન. અબ્બાસ જે પેગમ્બરના અંકલ હતા એના ડિસેન્ડન્ટ્સમાંથી ઉબૈદુલ્લાહ ઇબ્ન અબ્બાસ, ઇમામ હસન અલૈહિસ્સલામના સેકન્ડ કઝિન, અને બહુ ટ્રસ્ટવર્ધી. ઇમામ હસન અલૈહિસ્સલામ એને આપે છે કમાન્ડ કે તું કમાન્ડર થા આ જગાનું, આ બેટાલિયનનું, ને હું આ બેટાલિયનનું સંભાળું છું. લડાઈ કરતાં કરતાં મુઆવિયા કાગર મોકલાવે છે ઉબૈદુલ્લાહ ઇબ્ન અબ્બાસને કે હું તને 1,000,000 દિનાર આપીશ, તને પૈસા આપીશ. અને એમાં ઉબૈદુલ્લાહ ઇબ્ન અબ્બાસ લલચાઈ જાય છે. તો ઇઝ અ બિગ ટોપ કમાન્ડર. એ મુઆવિયાની સાઈડમાં આવી જાય છે. એની સાથે ઘણા સોલ્જર્સને સાથે લઈ જાય છે. ઇમામ હસન અલૈહિસ્સલામને બહુ જ દુઃખ થઈ છે કે આ શું થયું. હીઝ ફ્લેડ, આઈ ટ્રસ્ટેડ હિમ. આખું એક કમાન્ડરશીપ આપ્યો એને, મૂકીને એ મુઆવિયાની સાઈડમાં ચાલી ગયો છે. ખાલી એકલા નહીં પણ સોલ્જર સાથે. તો એક બીજું કન્ટિન્જન્ટ મોકલાવે છે. કિંદાનું જે ટ્રાઇબ હતું કુફાની બારે, કિંદા ને મુરાદ ટ્રાઇબ્સ હતા, બે ટ્રાઇબ્સ હતા. તો પહેલાં કિંદા ટ્રાઇબ્સમાંથી જ એક માણસને લઈને એને એક ગ્રુપ આપે છે, તમે જાઓ લડાઈ કરો. થોડુંક ટાઈમમાં એ લોકો પણ લલચાઈ જાય છે. મુઆવિયા એ લોકોને પણ પૈસા આપે છે અને એ લોકો લલચાઈ જાય છે. આ મુરાદ ટ્રાઇબમાંથી પણ લલચાઈ જાય છે. એમ કરતાં કરતાં બધા મુઆવિયાની સાઈડમાં થઈ ગયા. અને મુઆવિયા આ જોઈને કાગરિયા વધારે ને વધારે લખતા હતા. સોલ્જર્સને કહે છે, આઈ વિલ ગીવ યુ એમનેસ્ટી. જ્યારે આ જંગ પતી જશે હું તમે આઈ વિલ નોટ પ્રોસિક્યુટ યુ, હું તમે પૈસા આપીશ, અને આઈ વિલ પ્રોમિસ યુ ઓથોરિટી, હું તમે જગાવ આપીશ. એમાં લોકો લલચાઈ જાય છે અને ઇમામ હસન અલૈહિસ્સલામનો સાથ છોડી ને મુઆવિયાની સાઈડમાં ચાલી જાય છે. આ બીજું સ્ટોરી. પહેલું પેગમ્બરનું, બીજું ઇમામ હસન અલૈહિસ્સલામ. ત્રીજું ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું જ્યારે વખત આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા કૂફાના માણસો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કાગળ લખે છે કે તમે આવો, અમે તમારો સાથ આપશું, તમે સાથ આપશો. ઇમામ પહેલાં મુસ્લિમ ઇબ્ન અકીલને મોકલાવે છે અને કૂફાવાળા એમને વેલકમ કરે છે. અને ત્યાંથી યઝીદ ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદને મોકલાવે છે કૂફા કે આ જે અપરાઇઝિંગ છે કૂફાનું, તું જઈને એને સપ્રેસ કર. જે લોકો મુખ્તારનામા જોયા હશે, મુખ્તારનામા જે સિરિયલ હતું એમાં એક સીન છે, ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ એક ટેક્ટિક વાપરે છે. કૂફાવાળાને કહે છે કે યુ બ્રિંગ યોર સ્વોર્ડ્સ, તમારા જે તલવાર છે તમે લઈ આવો, સામેથી હું તમને સોનું આપીશ. તમારું શમશીર જે છે તમે મારા દરબારમાં લઈ આવો, હું તમને સામેથી સોનું આપીશ. આ સોલ્જર્સ પોતે રિલક્ટન્ટ હતા થોડા, પણ એ લોકોની ઘરવાળીઓ ઘરે કે સોનું મળે છે, આ તલવારથી શું મળશે, આ તલવાર તમે લઈ જાઓ તો સોનું મળે. અને એમ કરતાં કરતાં ઘણા પોતાના તલવાર જઈને આપી આવ્યા ઇબ્ન ઝિયાદના દરબારમાં, અને સામેથી એ લોકોને સોનું મળ્યું. અને એ કારણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મુસ્લિમ અકીલનો સાથ છોડી દીધો. તો આ ત્રણ સ્ટોરીને અમે
સાથે રાખી, ઇફ યુ જોઈન ધ ડોટ્સ, એક સવાલ ઊભું થાય છે કે રસૂલે ખુદાને લખા જોયા હતા, રસૂલે ખુદાના મોજીઝા જોયા હતા, ઇમામોને જોયા હતા, ઇમામોનું કેરેક્ટર જોયા હતા, પણ તે છતાં દુનિયા સાથે લલચાઈ ગયા. જ્યારે ઇમામનો સાથ આપવાનું વખત આવ્યું, ઇનિશિયલી સાથ આપ્યા, પછી લલચાઈ ગયા, સાથ છોડી દીધો. દે લેફ્ટ ધ ઇમામ. તો એનું કારણ શું? એક તો બેશક હુબ્બુ દુનિયા, દુનિયાનું મુહબ્બત. બાકી આ જ સૂરા અલ ઇમરાનમાં ખુદા એક કારણ આપે છે, વર્સ નંબર 155, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, ઇન્નલ લદીના તવલ્લવ મિનકુમ યૌમ તકલ જમઆન ઇન્નમા ઇસ્તઝલ્લહુમુશ શૈતાનુ બિબઅદિ મા કસબુ વલકદ અફા અલ્લાહુ અન્હુમ ઇન્નલ્લાહ ગફૂરુન હલીમ. શું કહે છે? those who fled on the day when the two hosts met. તો આ પાછું પોસ્ટમોર્ટમ થાય છે ઓહદનું. ખુદા કહે છે કે તમે ભાગ્યા ઓહદના મેદાનમાંથી. આ મુસલમાનોને કહેવામાં આવે છે, મુનાફિકીન નહીં. મુનાફિકીન તો પહેલાંથી ડરી ગયા હતા, પણ મુસલમાનો જે પેગમ્બરને સાથ આપ્યા અને ઓહદના મેદાનથી ભાગી ગયા, એ લોકોને કહેવામાં આવે છે કે તમે જે લોકો ભાગી ગયા મેદાનમાંથી, કારણ શું હતું? ઓનલી શૈતાન હેડ મેડ ધેમ સ્ટમ્બલ. શૈતાન તમે બહેકાયો. કેમ તમે બહેકાયો? કેમ તમે બહેકાઈ ગયા? બિકોઝ ઓફ સમ ઓફ ધેર પાસ્ટ ડીડ્સ. જંગના મેદાનમાં ભૂલ કર્યા એ નહીં, જંગમાં આવવા પહેલાં જ્યારે મદીનામાં હતા એ લોકો જે ભૂલો કર્યા હતા, ગુનાહો કર્યા હતા, એ કારણે એ લોકોના દિલો જે છે નરમ થઈ ગયા, વીક થઈ ગયા. નરમ નહીં, કમજોર થઈ ગયા. અને જ્યારે કઠણ વખત આવ્યું, when the tough decisions were to be made, શૈતાન એ લોકોને બહેકાવી લીધું. સો the importance of our deeds, past deeds. અમે જ્યારે ઉલમા કહે છે કે તમે ગુનાહથી દૂર રહ્યો, ગુનાહનું કારણ આ, ત્યારે જ ખબર નહીં પડે, પણ જ્યારે ક્રક્સ આવે છે, જ્યારે મેઇન ટાઈમ આવે છે કામ કરવાનું, ત્યારે અમે પાછળ હટી જશું. આ ગુનાહનું અસર છે. શૈતાન આવીને ગાલિબ થઈ જશે. સો રસૂલે ખુદા ઇમામ હસન અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સાથ છોડવાનું કારણ શું? બેશક હુબ્બુ દુનિયા હતું, સામે સોનું હતું, પૈસો હતું, પણ વન ઓફ ધી મેઇન રીઝન્સ વોઝ કે એ લોકો પોતા ઉપર કામ ના કર્યા હતા. દે હેડ નોટ વર્કડ ઓન ધેમસેલ્વ્સ. એ લોકોના જે ગુનાહો હતા એ કારણે એ લોકોના દિલો કમજોર થઈ ગયા હતા. સૈયદ મુસ્તફા કઝવીની એનું એક ક્લિપ છે જેમાં ઇમામ હસન અલૈહિસ્સલામનું આખું હિસ્ટ્રી બયાન કરે છે. એમાં એ કહે છે કે આ તો હિસ્ટ્રીની વાત થઈ. એ કે હું તમે હમણાંની વાત કરું. એ કહે છે હું પર્સનલી, એટલે સૈયદ કઝવીની કહે છે હું પોતે ઇરાકી આર્મી સ્પોક્સમેનને મળ્યો. સદ્દામનું ગવર્મેન્ટ જ્યારે પડ્યું, ઈરાની આર્મી જે હતું એનો સ્પોક્સમેનને હું મળ્યો કરબલામાં. એ પોતે મને એના મોઢાથી મને કહે, ધીસ ઇઝ ફ્રોમ ધ હોર્સિસ માઉથ. એ કે અમે મોસુલમાં આર્મી વોઝ 100,000 સ્ટ્રોંગ. 1 લાખ સોલ્જર્સ હતા અમે ઈરાની આર્મી, ઇરાકી આર્મીના. 3 બેટેલિયન્સ હતા, હરેક બેટેલિયન લગભગ 30,000 થી 35,000 સોલ્જર્સ હતા. તે છતાં જ્યારે આઈસીસવાળા આવે છે મોસુલ, એ કહે છે અમે બધા ભાગવા માંડ્યા. વી ઓલ રેન. અને ભાગતા ભાગતા રાર પાડતા હતા કે દાઈશવાળા આવે છે, દાઈશવાળા પાછળથી આવે છે. તો 1,00,000 સોલ્જર એક વખતમાં ભાગી ગયા અને મોસુલ જે હતું, જે લોકોનું સ્ટ્રોંગ હોલ્ડ હતું, દિવસોમાં નહીં કલાકોમાં પડી ગયું. ઇટ ફેલ વિધિન આવર્સ. તો એ કહે છે આ ખાલી હિસ્ટ્રીની વાત નથી, પેગમ્બરની ઇમામોની વાત નથી, કે હમણાંના વખતમાં પણ આટલું મોટું આર્મી, બધું ઇક્વિપમેન્ટ હતું, તે છતાં 1,00,000 સોલ્જર્સ એક વખતમાં ભાગી ગયા, મોસુલ મૂકી દીધા અને મોસુલ થોડીક વખતમાં પડી ગયું. તો આ બધા ઇન્સ્ટન્સીસ જોઈને હવે અમે આ સિરિયાનું સિચ્યુએશન જોઈએ. સિરિયામાં જે થયું, પોલિટિકલ એનાલિસ્ટ પણ અજબ થઈ ગયા કે આ શું થઈ ગયું છે. પોલિટિકલ એનાલિસ્ટને 2 દિવસ પહેલાં સિરિયા પડ્યું તે પહેલાં સાંભળતો હતો. હજી સ્ટ્રેટેજીસની વાત થતી હતી કે ના, ઈરાન આવશે, રશિયન્સ આવશે મદદ કરવા, અને સિરિયા પરવા નહીં દે
કારણ કે ઇટ ઇઝ ધ સ્પાઇન ઓફ ધી એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ. એટલે કે પરવા નહીં દે. તે છતાં અઠવાડિયે કે 10 દિવસમાં આખું સિરિયા પરિભાંગ્યું, આખું ગવર્મેન્ટ જે હતું. અને મેઇન કોઝ એનું શું કે ધી આર્મી જસ્ટ ઇવેપોરેટેડ. બધું વેપનરી હતું એલા પાસે, ઇક્વિપમેન્ટનું કાંઈ શોર્ટેજ ના હતું. એ ઇક્વિપમેન્ટ ડિસ્ટ્રોય કરવા વાસ્તે ઇઝરાયેલીઓને લગભગ 400 એટેક કરવું પડ્યું. 480 એસોર્ટીઝ ઇન 2 days કે 3 days, બધું ડિસ્ટ્રોય કરવા વાસ્તે. એ બતાવી આપે છે કે તે વેલ ઇક્વિપ્ડ. પણ તે છતાં જ્યારે કઠિન વખત આવ્યું, દે કુડ નોટ સ્ટેન્ડ, દે ફ્લેડ. તો પોલિટિકલ એનાલિસ્ટ કહે છે, અને આયતુલ્લા ખામેનીની જો તમે સ્પીચ સાંભળી હશો, એ કહે છે વી હેડ વોર્ન્ડ ધેમ. ઈરાનીઓ 6 મહિના પહેલાં એ લોકોને કહી દીધા હતા. રશિયન્સ પણ એ લોકોને કીધા કે તમારી જે આર્મી છે એ લોકોને થોડુંક ટ્રેનિંગની જરૂર છે, અમે તમે ઇક્વિપમેન્ટ પણ આપશું. મનાઈ પાડ્યો. બશર અલ અસદ રિફ્યુઝડ. ઈરાનીઓ એ લોકોને ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ આપ્યા કે ઇદલિબ જે છે, જે સ્ટ્રોંગ હોલ્ડ છે દાઈશનું, આઈસિસનું, ત્યાં ઘણું એક્ટિવિટી ચાલી રહ્યું છે, તમે ધ્યાન રાખજો. ઇટ વોઝ ઇગ્નોર્ડ. either it was ignored કે સાંભળ્યા પણ he did not pay attention. જરાઓ કદાચ. પણ કહે છે કે સેન્કશન્સના કારણે સિરિયન ગવર્મેન્ટ પાસે પૈસા પણ ન હતું. એ કહે છે આર્મી જનરલ જે છે સિરિયન આર્મીનો પગાર વોઝ $40 a month. $40 શું વરે? જે સિપાહીઓ હતા નોર્મલ સોલ્જર્સ એ લોકોનું સેલરી $7 હતું મહિનાનું. એ કહે છે જ્યારે આઈસીસવાળા આવ્યા, દે વર ઓફર ઓનલી $400. નોર્મલ સોલ્જર્સ જે છે એ લોકોને ખાલી $400 દેવામાં આવ્યું. તે લોકો લઈને ભાગતા થઈ ગયા. વી ગો બેક ટુ હિસ્ટ્રી. એ લોકોને એ બતાવવામાં આવ્યું જે લોકોને બહુ જ પસંદ હતું, એ લઈને ફરાર થઈ ગયા. પણ જે આર્મી જનરલ્સ હતા, આ સોલ્જર્સ આર્મી જનરલ્સ હતા, જે ટોપ જનરલ્સ હતા, એ લોકોનું શું કારણ? એ કહે છે થોડા વર્ષો થયા બશર અલ અસદ ઈરાનને રશિયાને થોડુંક સાઈડમાં રાખીને હી સ્ટાર્ટેડ ગોઈંગ ટુવર્ડ્સ ધ UAE અને સાઉદીયા. એ લોકોને કહે છે તમે ઇન્વેસ્ટ કરો સિરિયામાં, સિરિયન રિકન્સ્ટ્રક્શન વાસ્તે. આટલા બધા વર્ષનું જંગ થયું છે, નુકસાની બહુ થયું છે, પ્લીઝ કમ ઇન ઇન્વેસ્ટ. UAE ને સાઉદીયાવાળા આ જોઈ ને આવીને ઇન્વેસ્ટ કર્યા. બાકી કાંઈ ખબર હતું જે લોકો સિરિયા ગયા છે, હું પોતે સિરિયા મને નસીબ નથી થયું જવાનું શામ, પણ જે લોકો ગયા છે એ લોકો બધા કહેતા હતા કે કરપ્શન બહુ છે. ને આજની વાત નથી. યર 2000માં જ્યારે બશર અલ અસદ પાછો આવે છે લંડનથી, હી ઇઝ એન ઓફથાલ્મોલોજિસ્ટ, આંખનો ડૉક્ટર. જ્યારે હાફિઝુલ અસદ એમના ફાધર જે છે, જ્યારે એમનું ઇન્તકાલ થયું ત્યારે એને બોલાવવામાં આવ્યું કે તમે યુ ટેક ઓવર. એ જ્યારે યુકેથી પાછું આવે છે ત્યારે કરપ્શન બહુ જોયા. કરપ્શન બહુ જ હતું સિરિયન સોસાયટીમાં. સો હી ટુક ઇટ અપોન હિમસેલ્ફ કે આ કરપ્શનને હું સાફ કરીશ. બશર અલ અસદ ને ઇમરાન ખાનનું સ્ટોરી સેમ. આ બેઉ બ્રિટિશ એજ્યુકેટેડ, સિસ્ટમેટિક, ત્યાં રહ્યા હોય, સિસ્ટમ્સ ઇન પ્લેસ, કોઈ દિવસ કરપ્શન જોયા ના હોય. પછી પાછું દેશમાં આવીને આટલું બધું કરપ્શન જોઈએ તો પોતા ઉપર લે કે આ કૂતરાની પૂંછડી જે છે ને અમે સીધો કરશું. કૂતરાની પૂંછડી અમે સીધું કરશું, પણ કૂતરાની પૂંછડી વાંખી તે વાંખી. 20 વર્ષ કોશિશ કર્યા. આજે ઇમરાન ખાન જેલમાં બેઠો છે, બશર અલ અસદ રશિયામાં છે. તે ટ્રાય ટુ ફાઇટ કરપ્શન. સાઉદીયા અને UAE વાળાને ખબર હતું કે કરપ્શન બહુ છે. એ કે અમે પૂરું પૈસો આપશું. એટલે કાને ખબર હતું કે પૈસા જે છે કન્સ્ટ્રક્શનમાં નહીં જાય, પણ એ લોકોના ખિસ્સામાં જશે. આટલા વર્ષો થયા સાઉદીયા અને UAEના પૈસા પોતાના ખિસ્સામાં નાખ્યા. અને જ્યારે વખત આવ્યું દાઈશની સામે ઊભા રહેવાનું, ત્યારે ઊભા ના રહી શક્યું. દે જસ્ટ ફ્લેડ. આ એ જ હિસ્ટ્રી પાછું રિપીટ થાય છે. ખુદા એ લોકોને એ ચીજ બતાવેલું જે લોકોને બહુ જ પસંદ હતું. એ કારણે એ લોકોના ગુનાહો જે છે, એ કારણે દિલો જે છે કમજોર થઈ ગયા. અને જ્યારે કઠિન વખત આવ્યું ત્યારે ફરાર થઈ ગયા. આયતુલ્લા ખામેની કહે છે
કે સોલ્જર્સ તૈયાર હતા, એડવાઇઝર્સ તૈયાર હતા. રશિયન્સ કહે છે વી વર ઓલ્સો રેડી ટુ સપોર્ટ, અમારું નેવલ બેઝ પણ છે. પણ સિરિયન આર્મી હતું જ નહીં ત્યાં, તો અમે કોની મદદ કરી? તો આ એક સિનારીઓ છે, આ એક જાતના સોલ્જર્સ. બીજી બાજુથી રાહબર કહે છે કે તમે અમારા ઈરાનીય સોલ્જર્સની જો, ઈરાન ઇરાક વોરમાં તમે જો એ લોકોનું કમિટમેન્ટ. અને તે પછી સિરિયાને ડિફેન્ડ કરવા જ્યારે નીકળ્યા, પણ એ કહે છે જ્યારે લેબનાન ઉપર જ્યારે હમલો થયો, હમણાં હિઝબુલ્લા ઉપર જ્યારે હમલો થયો, રાહબર કહે છે કે મારી પાસે ઈરાનિયન ટોપ સોલ્જર્સ, ટોપ કમાન્ડર્સ. હવે એક બાજુ તમે સિરિયન કમાન્ડર્સની જો, આટલા વર્ષનું કરપ્શન, પૈસો લઈને ફરાર થઈ ગયા. આ બાજુથી રાહબર કહે છે કે ઈરાનિયન ટોપ કમાન્ડર્સ મારી પાસે આવીને કહે છે કે જે લેબનન પર થઈ રહ્યું છે અમે જોઈ નથી શકતા, તમે અમે ઇજાઝત આપો કે અમે જઈને લડાઈ કરે. કે સી ધ કોન્ટ્રાસ્ટ. બાકી એના કરતાં વધારે તમે હિઝબુલ્લાના ફાઇટર્સની જો, જે લોકો ગ્રાઉન્ડ ઉપર છે, એ લોકોનું તમે કમિટમેન્ટ જો. સૈયદ હસન નસરુલ્લાહ શહીદ થઈ ગયા, હી ઇઝ નોટ ધેર એનીમોર. આ કમાન્ડર ઇન ચીફ હિઝબુલ્લાના સેક્રેટરી જનરલ હતા નહીં. શહીદ થવા પછી આ સોલ્જર્સ એને કાગળ લખે છે, શહીદને કાગળ લખે છે. તમે આ કાગળ જો, ઓ નોબલ સેક્રેટરી જનરલ, એને શહીદ પણ નથી કહેતો, એઝ ઇફ હી ઇઝ અલાઇવ. એક બાજુ કમાન્ડર જીવતો હોય ને એને ડિઝર્ટ કરે, એક સાઈડનું સ્ટોરી. બીજી બાજુથી કમાન્ડર શહીદ થઈ ગયો છે, તે છતાં સોલ્જર્સનું તમે કમિટમેન્ટ જો. એ કે ઓ નોબલ સેક્રેટરી જનરલ, ઓ અનપેરેલલ લીડર ઓફ ધ ફાઇટ, તમારા જો અમે કોઈ જોઈ નથી. ઓ માસ્ટર ઓફ માર્ટર્સ, સૈયદ શુહદા ઓફ હિઝબુલ્લાહ's રેઝિસ્ટન્સ એન્ડ ડિફેન્ડર ઓફ ધ ઓપ્રેસ્ડ એન્ડ ધ ફ્રી અક્રોસ ધ વર્લ્ડ. તમે ખાલી અમારી વાસ્તે નહીં, પણ દુનિયાના જે લોકો મઝલૂમ છે એ લોકો વાસ્તે તમે ઊભા રહ્યા. સૈયદ હસન નસરુલ્લાહને કાગળ લખે છે. આ શહાદત પછી કહે છે વી કે નોટ ઇમેજિન લાઈફ આફ્ટર યુ, તમારા પછી અમારા જિંદગીનો કાંઈ ફાયદો નથી. વી ડોન્ટ વોન્ટ ટુ લીવ આફ્ટર યુ. પછીની કહે છે બાય યોર નોબલ સોલ ફ્રોમ ધી બોર્ડર્સ ઓફ પેલેસ્ટાઇન ઓન હુઝ પાથ યુ બીકેમ અ માર્ટર એન્ડ ફ્રોમ એવરી પોસ્ટ ઓફ ધ ઇસ્લામિક રેઝિસ્ટન્સ વી સ્વેર, કે અમે જ્યાં છે પેલેસ્ટાઇનના બોર્ડર ઉપર છે, અમે તમારા ઉપર કસમ ખાઈ છે, તમારું જે પાક રૂહ છે એના ઉપર અમે કસમ ખાઈ છે, અને વી સ્વેર, અમે આહદ લઈ છે. We will uphold your covenant and remain resolute until your hopes and objectives are realized, no matter the sacrifice. જે તમારું મકસદ હતું, સૈયદ હસન નસરુલ્લાહનું જે મકસદ હતું, એ કે અમે કહી છે અમે જે આપવું પડશે અમે બધું આપશું, જે અમે સેક્રિફાઈસ કરવું પડે અમે કરશું, જ્યાં સુધી તમારા હોપ્સ ને તમારા જે એસ્પિરેશન્સ હતી એ પૂરા નહીં થાય. આ શહીદ લીડરને એ લોકો લખે છે. તો અમે પણ જ્યારે દુઆ આહદ પરે છે, અમે 12મા ઇમામને એ જ કહી છે કે જ્યારે તમે આવશો, અમે જો જીવતા હશું તો તમારો સાથ આપશું ઇન્શાઅલ્લાહ, પણ જો અમે મરી ગયા હશું તો અમે કબરમાંથી કાઢો, કફન પહેરીને અમે લડાઈ કરશું તમારી સાથે. આ પણ એક આહદ છે, પણ તે પહેલાં અમારા પોતા ઉપર કામ કરવાની જરૂર છે. એવું ના થાય એ વખતમાં દિનાર હતું, હમણાં ડોલર છે. એવું ના થાય કે દિનાર ડોલરની સામે અમે ઇમામનો સાથ છોડી દે. ના, અમારા ગુનાહોના લીધે ઇમામને કદાચ સાથ આપશું, પણ જ્યારે કઠિન વખત આવશે અમારા ગુનાહના કારણે અમે ઇમામનો સાથ છોડી દઈશું, અમે ડરી જશું. તો અમારા પોતા ઉપર કામ કરવાની જરૂર છે. અલી ચિત્સાઝિયાન શહીદ જે છે એનું બહુ જ ફાઇન ફ્રેઝ છે, યુ વિલ નોટ બી એબલ ટુ પેનેટ્રેટ ધ બાર્બ્ડ વાયર ઓફ ધ એનિમી until you have penetrated the barbed wire of your soul. આનું આ ફ્રેઝ છે, ફેમસ ફ્રેઝ છે કે તમારા નફ્સના બાર્બ્ડ વાયરમાં જ્યાં સુધી તમે થ્રુ નહીં જાઓ ત્યાં સુધી તમે એનિમીઝનું છે, દુશ્મનોનો બાર્બ્ડ વાયર છે, એના થ્રુ તમે નહીં જઈ શકો. આ શહીદનું એક કોલ છે. તો આ સિરિયાનું થવા પછી ઘણા આખરું જમાન, સુફિયાની અને આ સાયન્સ છે ને ઘણા એના ઉપર ફોકસ કરે છે. પણ જે લોકો સૈયદ મોહમ્મદ રિઝવીનું ગઈકાલનું જુમા ખુતબા સાંભળ્યા એમાં એ જ કહે છે કે તમે એના ઉપર ધ્યાન નહીં આપો, એમાં કન્ફ્યુઝન ઘણું છે, હદીસ કેવી રીતે ઇન્ટરપ્રેટ થાય છે. એટલે ધીસ ટાઈમ વી શુડ બી વર્કિંગ ઓન અવરસેલ્વ્સ.
શેખ અમરાન થોડોક ટાઈમ પહેલાં બોલ્યા હતા કે અમે એક જગાથી બીજા જગા જવું હોય, પહેલી વખત જ્યારે જતા હશું ત્યારે અમે રસ્તા જાણવાની જરૂર છે. વિલ હેવ ટુ લુક એટ ધ લેન્ડમાર્ક્સ, કે જ્યારે આ થશે ત્યારે રાઈટ લેશું, પછી લેફ્ટ લેશું. પણ એક વખત અમે રસ્તો જોઈ લીધા હોય પછી વી ડોન્ટ નીડ ગાઈડન્સ. અમે ખબર છે ત્યાં પહોંચવાનું છે. વી ડોન્ટ હેવ ટુ લુક એટ ધ સાઇન્સ એન્ડ સાઇન પોસ્ટ. તો કે તેમજ બારીમાં ઇમામનું ઝુહુર જે છે વર્ષોથી અમે સાંભળી રહ્યા છીએ. જે લોકો નથી સમજાય એ લોકોને સાયન્સની જરૂર છે. અમે જે સાંભળી લીધા છે અમે તૈયારી કરવાની જરૂર છે. એવું વખત આવે, કઠિન વખત આવે, અમે પોતાના ગુનાહોનો ઇસ્તિગફાર કરે, ડોલર્સનું જે મોહબ્બત છે નહીં કે નહીં કમાવે પણ એનું મોહબ્બત થોડુંક ઓછું કરે તો અમે પછી ઇમામનો સાથ સરખીતામાં આપી શકીએ. એવું ના થાય કે અમે ઓહદના મેદાનમાં જે લોકો ભાગ્યા હતા કે જે ઇમામ હસન અલી સલામનો સાથ છોડી ને મુઆવિયાના સાઈડમાં ચાલી ગયા હતા, કે જે કૂફાવાળા હતા, અને હમણાં જે સિરિયન આર્મીના જે જનરલ હતા એલાકા જેવી હાલત અમારું ના થાય. ઇન્શાઅલ્લાહ ખુદા પાસે અમે તૌફીક માંગે ઇન્શાઅલ્લાહ કે આ હિસ્ટ્રી લેસન્સને અમે સમજી ને અમારી જિંદગીને સુધારે ઇન્શાઅલ્લાહ, ને અમારા રૂહને સુધારે ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.